બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક. બુદ્ધિમાં બે તજબોનો સમાવેશ થાય છે: જ્ઞાન પ્રાપ્તિની ક્ષમતા અને પ્રાપ્તિ સ્થાન. આ વ્યાખ્યા કોણે આપી છે? હેન મૂન. 3. બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી? ટર્મન. 4. જ્ઞાનના ઘટકોને ઓળખવા અને તે ઘટકો વચ્ચે પ્રવર્તતા સંબંધો તારવવાની શક્તિ એટલે બુદ્ધિ. આ વ્યાખ્યા આપનાર કોણ છે? સ્ટર્ન. બર્ટ નામના મનોવૈજ્ઞાનિકે આપેલ બુદ્ધિની વ્યાખ્યા જણાવો. બુદ્ધિ એટલે વ્યક્તિમાં સમાયોજિત અનુકલન સાધવાની ક્ષમતા. 6. નીચેનામાંથી કયું તત્વ બુદ્ધિના સ્વરૂપને સ્પષ્ટ કરે છે? બુદ્ધિ એટલે અનુકૂલન, બુદ્ધિ એટલે ચિંતનશીલતા અને બુદ્ધિ એટલે શીખવું. ઉપરોક્ત બધા છે. નીચેનામાંથી બુદ્ધિની લાક્ષણિકતાઓ દર્શાવો. તે પ્રત્યક્ષ માપી શકાતી નથી. પિયરમેને આપેલ બુદ્ધિની સંરચનાનો સિદ્ધાંત જણાવો. દ્વિતત્વીય સિદ્ધાંત. સ્પિયરમેને બુદ્ધિની સંરચના અંગેનો સિદ્ધાંત કયા વર્ષમાં આપ્યો? 1904માં. સ્પિયરમેન બુદ્ધિના સામાન્ય ઘટકને કઈ સંજ્ઞાથી ઓળખાવે છે? જી. લતા મંગેશકર ઉત્કૃષ્ટ ગાયિકા છે, તે પાછળનું જવાબદાર તત્વ કયું છે? વિશિષ્ટ ઘટક. બુદ્ધિની સંરચના માટેનો બહુ અવયવી સિદ્ધાંત ક્યારે શોધાયો? 1938માં. PMA એટલે શું? P ફોર પ્રાઇમરી, M ફોર મેન્ટલ અને A ફોર એબિલિટીઝ. પ્રાઇમરી મેન્ટલ એબિલિટીઝ. થ્રસ્ટને દર્શાવેલ સાત માનસિક શક્તિઓમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પ્રત્યક્ષીકરણની ઝડપ. અંક શક્તિને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? એન. શાબ્દિક અર્થગ્રહણ એટલે શાબ્દિક તર્ક, વાંચનની સમજ, શાબ્દિક સામ્ય ધરાવતા સંબંધો. ઉપરોક્ત બધા સાચા છે. ગેરટે જણાવેલ બુદ્ધિના પ્રકારો દર્શાવો. મૂર્ત બુદ્ધિ, અમૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ તમામ પ્રકારો ગેરટે દર્શાવેલ છે. પંચબિંદુ આધારિત વલણ માપદંડ કોણે તૈયાર કર્યો છે? લિકર્ટ. બુદ્ધિ માપનની સૌપ્રથમ કસોટી કયા વર્ષમાં પ્રસિદ્ધ થઈ? ઈસવીસન 1905માં. બુદ્ધિ માપનનો સફળ પ્રયાસ સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો? સાયમન અને બિને. સ્ટેનફર્ડ બિનેએ લખેલ કસોટી નીચેનામાંથી કયા પ્રકારની છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી. વેક્સલરે પ્રથમ બુદ્ધિ માપન કસોટી કયા વર્ષમાં બહાર પાડી? ઈસવીસન 1939માં. વેક્સલરે બનાવેલ બેલવ્યુ સ્કેલ કેટલા વર્ષના માણસોની બુદ્ધિ માપવા માટે ઉપયોગમાં લેવાય છે? 10 થી 60 વર્ષ. TET ટીચર એલિજિબિલિટીઝ એ નીચેનામાંથી કઈ કસોટીનું ઉદાહરણ છે? સમૂહ કસોટી. અમેરિકામાં લશ્કરના માણસો પસંદ કરવા કયા પ્રકારની બુદ્ધિ કસોટી વાપરવામાં આવી હતી? સમૂહ કસોટી. માણસ દોરો કસોટી કયા મનોવૈજ્ઞાનિકે આપી? ફ્લોરેન્સ ગુડઇનફ. એક વિદ્યાર્થીએ બુદ્ધિ કસોટી પર મેળવેલ પ્રાપ્તાંક 14 છે. તેની શારીરિક વય 14 વર્ષ છે, તો તેનો બુદ્ધિઆંક શું થશે? 100. પ્રતીકભાઈનો બુદ્ધિઆંક 180 છે. ટર્મને કરેલ વર્ગીકરણને ધ્યાને લઈ તેને કયા વર્ગમાં મૂકાશે? પ્રતિભાશાળી. નીચેનામાંથી કઈ કસોટી ગુજરાતમાં તૈયાર થયેલ નથી? સ્ટેનફર્ડ બિને બુદ્ધિ માપન કસોટી.
અને ગુજરાતમાં તૈયાર થયેલી કસોટી દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટી, ચંપાબેન ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી, ડૉક્ટર MB બુચ રચિત સામાજિક બુદ્ધિ કસોટી. ડૉક્ટર KG દેસાઈએ સમૂહ બુદ્ધિ કસોટીનું નિર્માણ કઈ પદવી માટે કર્યું હતું? PhD. દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટી કયા વય જૂથના અધ્યેતાઓ પર પ્રમાણિત કરવામાં આવી હતી? 11.5 થી 18 વર્ષ. ચંપાબેન ભટ્ટને બુદ્ધિ કસોટીની વિશેષતા શી છે? ચંપાબેન ભટ્ટની બુદ્ધિ કસોટીની વિશેષતા શી છે? શાબ્દિક અશાબ્દિક. ગુજરાતના કયા મનોવૈજ્ઞાનિકે ધોરણ 8 થી 11ના અધ્યેતાઓ પર પોતાની કસોટી પ્રમાણિત કરી છે? જયાબેન પટેલ. છોકરાઓ અને છોકરીઓના વય માનાંકો અલગ આપ્યા હોય તેવી સમૂહ બુદ્ધિ કસોટી ગુજરાતના કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? દેસાઈ અને ભટ્ટ. ડૉક્ટર GB શાહે નીચેનામાંથી કયા પ્રકારની બુદ્ધિ કસોટીની રચના કરી છે? અશાબ્દિક બુદ્ધિ કસોટી. નીચેનામાંથી કયું શાબ્દિક વ્યક્તિગત કસોટીનું લક્ષણ નથી? ઉલટો સંબંધ ઘટાડવો. શાબ્દિક સમૂહ કસોટીની રચના માટે શું ઉપયોગી નથી? ચિત્રમાં ખૂટતી વિગતો શોધવી. ક્રિયાત્મક કસોટીની રચના માટે કેવા પ્રશ્નો પસંદ કરશો? મણકાને ક્રમમાં ગોઠવવા, ચિત્રાત્મક ભૂલામણીમાં સાચો માર્ગ શોધવો, જોઈને આકૃતિ દોરવી. ઉપરોક્ત તમામ. હર્ષ પટેલે આપેલ બુદ્ધિ કસોટીનું નામ જણાવો. શાબ્દિક તર્ક કસોટી. ગુજરાતમાં માણસ દોરો કસોટીના રચયિતા કોણ છે? પ્રેમીલા ફાટક. મનોવલણો જન્મજાત હોતા નથી પરંતુ સમાજમાંથી અર્જિત કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. કુપ્પુ સ્વામીએ આપેલ વ્યાખ્યા અનુસાર કોના પ્રત્યે વિશિષ્ટ રીતે પ્રતિક્રિયા આપવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પ્રવૃત્તિ છે? વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ. આપેલ તમામ. મનોવલણના કાયમીપણા માટે નીચેનો કયો મત સાચો છે? તેનું પ્રમાણ વધતું કે ઓછું હોય છે? વિધેયાત્મક અને નિષેધાત્મક મનોવલણોના પ્રકાર આપનાર મનોવૈજ્ઞાનિક કયો છે? ઓલપોર્ટ. થ્રસ્ટને વલણ માપદંડની રચના કયા વર્ષમાં કરી? ઈસવીસન 1929માં. લિકર્ટના વલણ માપદંડની રચના કયા વર્ષમાં કરી? ઈસવીસન 1932માં. લિકર્ટના વલણ માપદંડમાં હકારાત્મક વિધાન માટે સંપૂર્ણ સહમત પ્રતિચારને કેટલા ગુણ આપવામાં આવે છે? 5. લિકર્ટના વલણ માપદંડ પ્રમાણે નિષેધાત્મક વિધાન માટે સંપૂર્ણ અસહમત પ્રતિચારને કેટલા ગુણ આપવામાં આવે છે? 5. વર્ગ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના મનોવલણો જાણવા જરૂરી છે કારણ કે વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરી શકાય. અસ્પૃશ્ય વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકનું મનોવલણ કેવું હોવું જોઈએ? હકારાત્મક. બુદ્ધિ એ અમૂર્ત વિચરણ કરવાની ક્ષમતા છે. પ્રસ્તુત વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? વેક્સલર. સત્યની દ્રષ્ટિએ સારા પ્રતિચારો આપવાની ક્ષમતા એટલે બુદ્ધિ. બુદ્ધિ અંગેની આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી? થ્રોન્ડાઇક. વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિ એટલે બુદ્ધિ. મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. થોમ્સન. બુદ્ધિ એટલે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની શક્તિ. પ્રસ્તુત વ્યાખ્યાના મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. પીજે. બુદ્ધિ અંગે નીચે જણાવેલી વ્યાખ્યા આપનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. થ્રોન્ડાઇક. વ્યાખ્યાના પુરસ્કર્તા કોણ છે? બુદ્ધિ એટલે નવીન, બદલાતી પરિસ્થિતિમાં શીખવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા. વેનન. વ્યાખ્યાનકારનું નામ જણાવો. બુદ્ધિશાળી વ્યક્તિ કાર્ય કેવી રીતે કરવું અને ઇચ્છિત ફળ
ઈચ્છિત ફળ કેવી રીતે મેળવવું તે સમજે છે. હોલીવર્થ. PMA પ્રાથમિક માનસિક શક્તિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? શબ્દોની પ્રવાહિતા. થ્રસ્ટને રાખેલ બહુ અવયવી મોડલમાં કઈ પ્રાઇમરી શક્તિનો સમાવેશ થાય છે? આગમન તક. પ્રાથમિક શક્તિઓમાં નીચેનામાંથી કઈ શક્તિ બુદ્ધિનો ઘટક છે? શાબ્દિક અર્થગ્રહણ. શિક્ષકો માટે આવેલા નવા નિયમ પ્રત્યે શિક્ષકોના મનોવલણનું સર્વેક્ષણ કરવા નીચેનામાંથી કયું સાધન વાપરશો? પ્રશ્નાવલી. લિકર્ટ પદ્ધતિએ રચાયેલ વલણ માપદંડ પ્રમાણે હકારાત્મક વિધાનના સહમત પ્રતિચારને કેટલા ગુણ આપશો? 4. લિકર્ટ પદ્ધતિએ રચાયેલ વલણ માપદંડ પ્રમાણે ભારાંક 3 કયા પ્રતિચારને આપવામાં આવે છે? તટસ્થ. લિકર્ટ પદ્ધતિએ રચેલ વલણ માપદંડ પ્રમાણે નકારાત્મક વિધાનના સહમત પ્રતિચારને કેટલા ગુણ આપશો? 2. લિકર્ટ પદ્ધતિએ રચેલ વલણ માપદંડ પ્રમાણે હકારાત્મક વિધાન માટે મળેલ અસહમત પ્રતિચારને નીચેનામાંથી કયો ભારાંક આપશો? 2. ટર્મને આપેલ બુદ્ધિઆંક પ્રમાણેના વર્ગીકરણને ધ્યાનમાં રાખી 25થી નીચે બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને કઈ કક્ષામાં સમાવિષ્ટ કરી શકાય છે? 25થી નીચે બુદ્ધિઆંક. જડ. 25 થી 49 બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને ટર્મને કરેલ વર્ગીકરણ મુજબ કઈ બુદ્ધિ કક્ષામાં મૂકશો? મૂઢમતી. 125 બુદ્ધિઆંક ધરાવતા એક્સ વ્યક્તિને ટર્મને આપેલ વર્ગીકરણ મુજબ કઈ કક્ષામાં મૂકશો? ઉત્કૃષ્ટ બુદ્ધિ. 110 થી 119ની સંખ્યામાં બુદ્ધિઆંક ધરાવનારાઓને ટર્મને કરેલ વર્ગીકરણ મુજબ કઈ કક્ષામાં વર્ગીકૃત કરશો? સામાન્યથી સારો. 80 થી 99 બુદ્ધિઆંક ધરાવતા તમામ વર્ગના વિદ્યાર્થીઓને ટર્મને કરેલ બુદ્ધિઆંક પ્રભાવે કઈ કક્ષામાં વર્ગીકૃત કરશો? સામાન્યથી નીચે. તમારા વર્ગનો એક વિદ્યાર્થી જડ બુદ્ધિઆંક ધરાવે છે. ટર્મને કરેલ વર્ગીકરણ મુજબ તે કઈ કક્ષામાં વર્ગીકૃત કરશો? મૂઢ બુદ્ધિ. દેસાઈ અને ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી અનુસાર 80 થી 90 બુદ્ધિઆંક ધરાવતા વ્યક્તિએ કઈ બુદ્ધિ કક્ષામાં સમાવિષ્ટ થશે? ન્યૂન બુદ્ધિ. અત્યુત્તમ બુદ્ધિ કક્ષામાં નીચેનામાંથી ક્યાંથી ક્યાં સુધીના બુદ્ધિઆંકનો સમાવેશ થશે? 140થી વધુ. દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટી અનુસાર 48 લોકસમૂહની બુદ્ધિ કઈ કક્ષામાં સમાવિષ્ટ થાય છે? સામાન્ય બુદ્ધિ. દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટી અનુસાર અતિ વિશેષ બુદ્ધિ કક્ષામાં નીચેનામાંથી કયા બુદ્ધિઆંકનો સમાવેશ થશે? 130થી 140. દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટી અનુસાર આપેલ વર્ગીકરણ મુજબ વિશેષ બુદ્ધિ કક્ષામાં કયા બુદ્ધિઆંકનો સમાવેશ થાય છે? 120થી 130. સામાન્ય બુદ્ધિ કક્ષામાં કયા બુદ્ધિઆંકનો ઝુમખાનો સમાવેશ થાય છે? 90થી 110. દેસાઈ અને ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી અનુસાર સૌથી ઓછા લોક સમૂહ કઈ બુદ્ધિ કક્ષા ધરાવનાર જોવા મળે છે? અત્યુત્તમ બુદ્ધિ. કેજી દેસાઈ સાથે સમૂહ બુદ્ધિ કસોટીના સહભાગી મનોવૈજ્ઞાનિક નીચેનામાંથી કોણ છે? ચંપાબેન ભટ્ટ. કેજી દેસાઈ સમૂહ બુદ્ધિ કસોટીની સમય મર્યાદા કેટલી છે? 70 મિનિટ. ઘર દોરો કસોટી કયા પ્રકારની બુદ્ધિ કસોટી છે? ચિત્ર કસોટી. ટીપી લેલેની શાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી કઈ વય જૂથના અધ્યેતાઓ પર પ્રમાણિત કરવામાં આવી છે? 13 થી 15 વર્ષ. ચંપાબેન ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી કઈ વય જૂથના અધ્યેતાઓ પર પ્રમાણિત કરવામાં આવી છે? 8 થી 16 વર્ષ. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે ઘર દોરો કસોટી આપી? વિનોદ જોશી. 85 અજય પંડ્યા રચિત સમૂહ બુદ્ધિ કસોટી નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? પંડ્યા શાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી. ચંદ્રકાંત સિંહ મહેતા રચિત કસોટીનું નામ જણાવો. અશાબ્દિક તર્ક કસોટી. ભાવસાર
બુદ્ધિ માપન કસોટી કઈ વય જૂથના વ્યક્તિઓ માટે છે? 12 થી 18 વર્ષ. ભાવસાર બુદ્ધિ માપન કસોટીના રચયિતાનું નામ DM ભાવસાર. 89 જ્યોતિ દેસાઈ રચિત કસોટી કયા નામે ઓળખાય છે? સમૂહ કસોટી. 90 ચંદ્રકાંત મહેતા રચિત તર્ક કસોટી કયા ધોરણ માટે ઉપયોગી છે? 8 થી 10 ધોરણ. વિશિષ્ટ પ્રકારની કસોટીમાં નીચેનામાંથી કઈ કસોટીનો સમાવેશ થશે? કલા પરક કસોટી. કલા પરક કસોટીના રચયિતા કોણ છે? અનિલ અંબાસણ.